હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ફ્લેવરફુલ પાલકની ખીચડીની રેસીપી શેર કરીશ. દિવાળીમાં કે દિવાળી પછીના લગ્ન સિઝનમાં જો તમે હેવી ફૂડ, જંક ફૂડ કે સ્વીટ ફૂડ ખાઈને કંટાળી ગયા છો તો આજે જ મારી આ રેસીપીથી ઘરે પાલક ખીચડી જરૂરથી ટ્રાય કરજો. જો આ શિયાળામાં તમે આ પાલકની ખીચડી ટેસ્ટ નથી કરી તો શરત લગાવી લો, તમને આનો રિગ્રેટ જરૂરથી થશે. તો ફ્રેન્ડ્સ, ઇઝી એન્ડ હેલ્ધી ફ્લેવરફુલ પાલકની ખીચડી બનાવવા માટે મેં અહીં 1 કપ ચોખા, 1/2 કપ તુવેર દાળ અને 1/2 કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે. હવે ત્રણેય દાળને મિક્સ કરી ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું અને પ્રેશર કુકરમાં એડ કરી 1/2 ટેબલ સ્પૂન હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી 4 કપ પાણી ઉમેરશું. ત્યારબાદ 4 થી 5 સીટી થાય ત્યાં સુધી પ્રેશર કુક કરી લઈશું. ખીચડી કુક થાય ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ. ગ્રેવી બનાવવા માટે એક તપેલીમાં 2 કપ જેટલું પાણી ગરમ કરીશું તેમજ તેમાં થોડું મીઠું અને 1 બંચ પાલક એડ કરીશું. પાલક બ્લાન્ચ થઈ જાય એટલે પાલકને 5 મિનિટ જેટલું ઠંડા પાણીમાં રાખી મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે 2 તીખા ગ્રીન મરચા, 5 થી 6 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને લીલા ધાણા એડ કરી પાલકની પ્યુરી તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક પેનમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે જીરું અને 1/2 ટેબલ સ્પૂન હિંગ એડ કરી વઘાર કરી લઈશું. ત્યારબાદ ઝીણી સમારેલ ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું. ડુંગળી સતળાઈ જાય એટલે ઝીણા સમારેલ ટામેટા એડ કરી કિચનમાં રહેલ મસાલા જેમાં સ્વાદ અનુસાર મીઠું, 1/2 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો પાવડર એડ કરી ડુંગળી ટામેટાના મિશ્રણ સાથે મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તેમજ થોડી વાર માટે કૂક કરી લઈશું. ત્યારબાદ 1/2 કપ બોઇલ લીલા વટાણા એડ કરીશું તેમજ તૈયાર કરેલી પાલકની પ્યુરી એડ કરી ફરી 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું. તમે અહીં બોઇલ સ્વીટકોર્ન, ગાજર, ફણસી વગેરે જેવા તમારા પસંદગીના બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો, જેનાથી ખીચડી વધારે હેલ્ધી અને સ્વાદિષ્ટ બનશે. બીજી બાજુ કુકરમાં 5 વિસલ થઈ ગઈ છે અને કુકરમાંથી પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ખીચડી સરસ રીતે કૂક થઈ ગઈ છે. ત્યારબાદ હવે ખીચડીને પણ આપણે ગ્રેવી સાથે એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું તેમજ 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું એટલે આપણી પાલક ખીચડી બનીને તૈયાર થઈ જશે. આ સુપર ડિલિશિયસ અને હેલ્ધી પાલક ખીચડીને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. પાલક ખીચડી સર્વ તો કરી દીધી, ટેસ્ટ પણ સરસ આવે છે, પણ કંઈક મિસિંગ લાગે છે. જો તમને આઈડિયા હોય તો ફટાફટ કોમેન્ટમાં જણાવો. ઓફકોર્સ ઘી મિસિંગ છે. તો ફ્રેન્ડ્સ, એક તડકા પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી ઘીમાં લસણની સ્લાઇસ એડ કરીશું જેથી ખીચડીમાં સરસ લસુની ટેસ્ટ આવે અને સ્મેલ પણ. ત્યારબાદ સૂકા લાલ મરચા, લીમડી પત્તા તેમજ કશ્મીરી લાલ મરચું એડ કરી વઘારને ખીચડીમાં એડ કરી દઈશું. હવે બનીને તૈયાર છે પરફેક્ટ પાલક ખીચડી. છેલ્લે ઘીમાં લસણના વઘારથી ખીચડીમાં લસણનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તેથી આ ખીચડીને ધાબા કે રેસ્ટોરન્ટમાં લેસુની પાલક ખીચડી પણ કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ જરૂરથી કરજો જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.